30 વર્ષે તો જોવાનું ચાલુ કરે, પછી પાછા કેમિસ્ટ્રી મેચ કરે એકબીજાની. ઓલરેડી એગ્સ વહેલા વપરાવાની શરૂઆત થઈ ગઈ છે. પુરુષમાં જે આગળનો ભાગ હોય ટેસ્ટિસનો, એમાં એવરી 48 અવર્સ સ્પર્મની નવી બેચ બહાર પડે. આ ક્યાં સુધી ચાલુ રહે? પુરુષ જીવે ત્યાં સુધી. એ ગમે તેટલી ઉંમરે બાપ બની શકે. જેમ જેમ ઉંમર વધે એમ ક્વોલિટી કોમ્પ્રોમાઇઝ થતી જાય, પણ બાપ તો બની શકે. પણ સ્ત્રીમાં આવું નથી હોતું. સ્ત્રીમાં કેવું હોય કે એ જ્યારે જન્મ લેતી હોય ત્યારે લિમિટેડ નંબર ઓફ એગ્સ સાથે જન્મ લેતી હોય, જસ્ટ લાઈક 2 મિલિયન એગ્સ. પછી જ્યારે એમનું પહેલું પીરિયડ શરૂ થાય, એને અમારી ભાષામાં મેનાર કહેવાય. પહેલા કેવું હતું કે 14માં, 15માં, 16માં વર્ષે પહેલું પીરિયડ શરૂ થતું, લેટ મેનાર. હવે તમે જોશો ને, 10મા વર્ષની બેબી, 9મા વર્ષની, 11મા વર્ષની બેબીને પીરિયડ ચાલુ થઈ ગયા. ધેટ મીન્સ કે 4-5 વર્ષ પહેલા મેનાર્કી આવી ગયું. ત્યાર સુધીમાં જે 2 મિલિયન એગ્સ હતા એ મેનાર્કી એટલે કે ફર્સ્ટ પીરિયડ આવે ત્યાં સુધીમાં 400 to 500 ઓનલી, એટલે કે ડ્રાસ્ટિકલી રિડ્યુસ થઈ જાય. એટલે તમારું જયારે પહેલું પીરિયડ શરૂ થાય ત્યારે તમારી પાસે ફક્ત 400-500 સ્ત્રીબીજ છે. એ 400-500 સ્ત્રીબીજથી તમારે આખી જિંદગી ચલાવવાનું, અને એવરી મંથ 1 એગ વિલ બી રિલીઝ. એટલે મેનાર્કી વહેલી શરૂ થઈ ગઈ, એગ રિલીઝ થવાનું વહેલું ચાલુ થઈ ગયું. મેરેજ લેટ થવા માંડ્યા. પહેલા કેવું હતું કે 20 વર્ષે મેરેજ થઈ જતા, એટલે 25 વર્ષના બેન થાય ત્યાં સુધીમાં તો ફેમિલી પૂરું થઈ જતું. 30 વર્ષે તો જોવાનું ચાલુ કરે, પછી પાછા કેમિસ્ટ્રી મેચ કરે એકબીજાની. ઓલરેડી એગ્સ વહેલા વપરાવાની શરૂઆત થઈ ગઈ છે. તમે 35 પહોંચી ગયા છો, એટલે બેસ્ટ ક્વોલિટીના એગ્સ હોય એ ઓછા થઈ ગયા હોય, એટલે ઇન્ફર્ટિલિટી વધતી જ જાય. આ એક ફિમેલનું મેઇન કારણ છે કે એજ રિલેટેડ લેટ મેરેજ, અર્લી મેનાર્કી. એટલા બધા આઈવીએફ સેન્ટર છે, તમે દરેક આઈવીએફ સેન્ટરમાં જોશો ને તો ભીડ જ હશે. અમારું એવું સેન્ટર છે કે એક્સક્લુઝિવ ઇન્ફર્ટિલિટી સેન્ટર. વી આર નોટ ટેકિંગ એની રૂટીન પેશન્ટ. તો તમે મેનાર્કીની વાત કરી, તો એ મેનાર્કી પહેલાની કમ્પેરમાં અત્યારે વહેલા શા માટે શરૂ થઈ જાય? It's because of global warming, pollution, hormonal changes, everything.